સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે પોલીસ ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈ જાઓ। તો સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસમાં 12,000 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તો સમાચાર સામે આવ્યા આજથી શરૂ થશે ફોર્મ ભરવાની પ્રક્રિયા। 4 થી 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। તો ઉજાસ વેબસાઇટ પરથી આ ફોર્મ છે તે ભરી શકાશે। તો સમાચાર સામે આવ્યા છે પીએસઆઈ લોકરક્ષક સહિત 12,447 જગ્યાઓ માટે ફોર્મ ભરાશે। તો પીએસઆઈ માટે 21 થી 35 વર્ષની વય મર્યાદા, લોકરક્ષક માટે 18 થી 33 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી। તો પીએસઆઈ બનવા સ્નાતક હોવું ફરજિયાત રહેશે। તો લોકરક્ષક માટે ધોરણ 12 પાસ ફરજિયાત રહેશે। તો સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈ જાઓ। તો સાથે જ કહી શકાય કે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પોલીસમાં 12,000 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। સમાચાર સામે આવ્યા છે તો પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈ જાઓ। કહી શકાય કે પોલીસમાં 12,000 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। પીએસઆઈ લોકરક્ષક સહિત 12,472 જગ્યાઓ માટે ફોર્મ ભરાશે। પીએસઆઈ માટે 21 થી 35 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી। લોકરક્ષક માટે 18 થી 33 વર્ષની વય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। તો પીએસઆઈ બનવા સ્નાતક હોવું ફરજિયાત રહેશે।